આપણે સ્ત્રી ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે મેથાણ ગામના અમરબાઈનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. આકાશમાં ચાંદલિયો ઉગ્યો છે. ઝાંખા તારલિયા ટમટમી રહ્યા છે. મહારાણી નિશાસુંદરી સોળે શણગાર સજીને અવનીના આંગણામાં રમવા માટે ઉતરી આવીશ. લગ્નના મંગળ ગીતોની સુરાવલી વાતાવરણને ભૈરું ભૈરું બનાવી રહી છે. શરણાઈના સૂરો અને વાજિંત્રો વાગી રહ્યા છે. એ બાજુ જાનડીઓ ગળાના ત્રણ ત્રણ ટુકડા કરીને ગીતો ગાઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ માંડવામાં સૂર નીકળી રહ્યો છે. કુંદનપુર વિવાર રચો સુણી ભૂપતિ ભીમ કરાય, કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉર્ન સમાય. આમ ગીતોની રમઝટ બોલે છે, પણ આશ્ચર્ય તો એ છે કે આ ગીતોમાં ક્યાંય રાજસ ભાવની છાંટ કે ફટાણાની નફટાઈ દેખાતી નથી. લગ્નના સાત્વિક ગીતો ગવાઈ રહ્યા છે. મેથાણના ગોવિંદરામના લગ્ન મુક્તરાજ અમરબાઈ સાથે થઈ રહ્યા છે. જાણે સોનામાં સુગંધ ભળી રહી છે. કારણ ગોવિંદરામ તો દ્રઢ સત્સંગી હતા, તો સામે અમરબાઈને પણ સત્સંગ વારસામાં મળ્યો હતો. અમરબાઈના પિતા કામ પ્રસંગે હળવદ ગયેલા. સવારમાં તળાવે સ્નાન કરવા જતા તલાવની પાડ ઉપર શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા હતા અને જીવમાં સત્સંગ પેસી ગયો. અધૂરામાં પૂર્વ હળવદના મહાન ભક્ત શિવરામ જાનીનો યોગ થયો. જેમ જેમ ઘૂંટાઈ ઘૂંટાઈને તૈયાર થયેલો અમલ નશે નશમાં ઉતરી જાય એમ સત્સંગ રગ રગમાં વણાઈ ગયો. પિતાએ સત્સંગનો વારસો પોતાની 7 ખોટની દીકરી અમરબાઈને પાયો અને અમરબાઈ તો સાચે જ અમર થવા માટે જન્મ્યા હતા. એમને સત્સંગના અમૃતને પૂર્ણ પ્રેમથી પી લીધું. અમરબાઈ મોટા થતા લગ્ન લેવાયા. મેથાણથી જાન આવી. હળવદના શિવરામ જાની, વઢવાણના તુલસી દવે, વેજલકાના ભીમ પંડ્યા જેવા મહાન મુક્તો આ જાનમાં જોડાયા. પછી તો પૂછવું જ શું, એ જાનમાં માંડવામાં લગ્નના ગીતોમાં રજોગુણ ને તમોગુણ પ્રવેશી જ કેમ શકે? વળી મહારાજની આજ્ઞા હતી કે અમારા ભક્તોએ માણસના મનની વૃત્તિઓને બહેકાવે એવા લગ્ન ગીતો ન ગાવા. રૂકમિણી વિવાહ જેવા સાત્વિક અને ભગવાન સંબંધી જ કીર્તનો ગાવા. એટલું જ નહીં, શ્રી હરિએ નંદ સંતોને આજ્ઞા કરી કે તમે આવા પ્રસંગે ગાઈ શકાય એવા નિર્ગુણ કીર્તનોની રચના કરો. સંતોએ આદેશને માથે ચડાવી એવા અનેક સુંદર ગીતો રચીને શ્રી હરિનો રાજીપો મેળવ્યો. ગીતોની રમઝટ વચ્ચે ગોરદાદા લગ્નનો વિધિ કરાવી રહ્યા છે. કન્યા પધરાવો સાવધાન. કોડ ભૈરા અમરબાઈને માંડવામાં પધરાવવામાં આવ્યા. ગોરદાદાએ દેવનું પૂજન કરાયું. અગ્નિની સાક્ષીએ 4 ફેરાની શરૂઆત થઈ. ત્યાં અણવરે વરરાજાના કાનમાં કહ્યું, ગોવિંદ, મેથાણમાં મહારાજ પધાર્યા છે. હે? ક્યારે? જાન ઘેરથી નીકળી પછી. ગોવિંદરામનું મન મહારાજને મળવા અધીરું થયું. પ્રભુ મેથાણ પધારે અને મારે અહીં ખોટી થવું પડશે?
દર્શન નહીં થાય તો ભગવાને કેવી અદ્ભુત જોડી સર્જીશ. અમરબાઈનું મન પણ મહારાજના દર્શન માટે એટલું જ અધીરું બની રહ્યું. એને પતિ ગોવિંદરામમાં સાચા ગોવિંદના દર્શન થયા છે. મનમાં ઝંખના જાગી, હવે જલ્દી મેથાણ જવાય તો સારું, મહારાજના દર્શન થાય. મેથાણના ગોવિંદરામ એના લગ્ન હળવદના અમરબાઈની સાથે થયા. બરોબર આ જાન લગ્ન કરી અને મેથાણ ગામ આવે છે એ વખતે સ્વામિનારાયણ ભગવાન મેથાણ પધારેલા છે. હવે તો જલ્દી જલ્દી અમરબાઈ અને ગોવિંદરામને મહારાજના દર્શન માટેની લગ્ની લાગી છે. આપણે અહીંથી ક્યારે નીકળવાનું છે? વરે અણવરને પ્રશ્ન કર્યો. એના પ્રશ્નમાં આતુરતા હતી. આવતીકાલે અણવરે જવાબ દીધો. હજુ એટલું બધું રોકાવું પડશે? વરરાજાની અધિરાય અમે પ્રગટ થઈ. એનું શરીર માંડવામાં પણ મન મહારાજમાં હતું. અમરબાઈના મનમાં આનંદ થયો. મહારાજની કૃપાથી મને જોડ સારી મળી. ભગવાનમાં હેત કરાવે એવી શાસ્ત્રોનો મર્મ છે કે જે ગુરુ ભગવાનમાં ન જોડે એ ગુરુ નથી. જે પિતા ભગવાનમાં ન જોડે એ પિતા નથી. જે માતા ભગવાનમાં ન જોડે એ માતા નથી. જે પતિ ભગવાનમાં ન જોડે એ પતિ નથી. જે પત્ની પ્રભુને ભજવાની પ્રેરણા ન કરે તો એ પત્ની નથી. દાંપત્ય જીવન કેવળ ભોગ ભોગવવા માટે નથી, પરંતુ ભોગની અસારતા જાણીને ભગવાન ભજવા માટે. દાંપત્ય જીવન એટલે શ્રીહરિના ચરણોમાં સમર્પિત થવાનો સ્ત્રી પુરુષનો સહિયારો પુરુષાર્થ. ગોરદાદા સપ્તપદીના મંત્રો સમજાવી પ્રતિજ્ઞા કરાવી રહ્યા છે. આજથી અમે સાથે જ રહીશું, સાથે જ કર્તવ્ય કરીશું, સાથે જ મહારાજ ભજીશું, મોક્ષ પંથે પ્રયાણ કરીશું. અમારો સાથ કોઈ છોડાવી નહીં શકે અને અમારી મનોવૃત્તિને મહારાજની મૂર્તિમાંથી કોઈ તોડાવી નહીં શકે. બેમાંથી કોને ખબર હતી કે શ્રીહરિની પ્રેરણાથી જ આ વિચારો ઉઠતા હતા અને એના ભાવિ જીવનનો પાયો નંખાઈ રહ્યો હતો. જાન વિદાય થઈ રહી છે. વર પણ ઉતાવળો થઈ રહ્યો છે. સંસારના સુખ માણવા નહીં, પણ સહજાનંદ સ્વામીના દર્શન કરવા. કન્યા પણ એથી વધારે ઉતાવળા થઈ રહ્યા છે. સાસરે જવા નહીં, મહારાજને મળવા માટે. પિયર છોડવાનું દુઃખ તો ઘણા દિવસે મહારાજના દર્શન થશે એના આનંદમાં ક્યાંય વિસરાઈ ગયું. કોણ જાણે શું અદ્ભુત આકર્ષણ હશે મહારાજમાં. જાન મેથાણ આવી. ઢોલ ઢબુકિયા, શરણાઈના સૂર રેલાયા, વાજતે ગાતે જાનના સામૈયા થયા. હરખતે હૈયે મા પોતાના કોડેલા કુંવર ગોવિંદરામને પોખવા બારણે આવીને ઊભા રહ્યા. વરઘોડિયાએ આંગણામાં પ્રવેશ કર્યો અને માએ વરઘોડિયાના ઓવારણા લીધા. ગોરદાદાએ કહ્યું, હવે વરઘોડિયાને ઘરમાં ગણપતિ દર્શન માટે અંદર પધરાવો. પણ હવે ગોવિંદરામની ધીરજ ખૂટી છે. એને માતા સામે જોઈને કહ્યું, માં, 2 દિવસથી મહારાજ મેથાણમાં બિરાજે છે. પહેલાં એના દર્શન કરાવો. ગણપતિ પૂજન તો પછી પણ થશે. દેવાધિદેવ પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એને મૂકીને હું ક્યાં પરોક્ષ દેવની પૂજામાં રોકાઈ રહ્યો. ત્યાં માંડવામાં 2 દિવસ તો મારે માટે 2 યુગ જેવા માંડ ગયા. માટે કૃપા કરી પહેલાં અમને મહારાજના દર્શને જવા દ્યો. આટલું બોલવાની સાથે જ વરઘોડિયાએ મહારાજના ઉતારા તરફ પગલાં માંડ્યા. ભગવાન શ્રીહરિ મેથાણમાં ભક્તરાજ પુંજાજીને ઘેર બિરાજમાન છે. ભક્તોની સભા ભરાઈને બેઠી છે. ચકોર જેમ ચંદ્ર સામે જોઈ રહે ને એમ બધા જ મહારાજના મુખારવિંદ સામે હેતથી જોઈ રહ્યા છે. વચનામૃતનું પાન કરી રહ્યા છે. એક તરફ મહારાજ
મુક્તરાજ, જીજીબા અને અન્ય બાઈઓ બેઠા. બાઈઓના અંતરમાંથી એક જ અવાજ નીકળી રહ્યો છે, રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ, રંગીલા કાન મનની આંટી તે હવે મેલીએ. આ સમયે સભામાં ગોવિંદરામ દર્શને આવ્યા છે. માથા ઉપર મોડીડું પહેર્યું છે, હાથે મીંડળ બાંધ્યો છે. આગળ ગોવિંદરામ છે, પાછળ અમરબાઈ છે. માથા ઉપર મોડીઓ છે, સૌભાગ્યના શણગારો પહેર્યા છે. બંનેના હાથમાં શ્રીફળ અને 1.25 રૂપિયો છે. વરઘોડિયાએ ઉતાવળે પગલે મહારાજ પાસે આવીને પ્રણામ કર્યા અને મૂર્તિ સામે અપલક નયને જોઈ રહ્યા, જાણે બહાર બેઠેલા મહારાજને અંદર પધરાવી દેવા હોય ને શું. વળી પાછા ફરી ફરીને પ્રણામ કરવા લાગ્યા. બંનેનો નિર્વ્યાજ ભક્તિભાવ જોઈ મહારાજ ખૂબ રાજી થયા. બંનેના માથા ઉપર એક સાથે હાથ મૂકી મહારાજ બોલ્યા, ઓહો ગોવિંદરામ, પરણીને આવતા વાત પહેલા ભગવાન સંભાળ્યા. અરે તમારી જોડી તો બહુ સારી છે, બે બેન ભાઈ જેવા લાગો છો. મહારાજના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દોએ તો સભામાં બેઠેલા સર્વેના કાન ચમકાવી દીધા. કેટલાકને થયું પણ ખરું, અરે મહારાજ આ શું બોલો છો? પરણીને ઘેર આવે છે, પ્રથમ દિવસ છે, અને મહારાજ આ પ્રભુતામાં પગલાં માંડી રહેલા વરને અને કોડ ભરેલી કન્યાને બેન ભાઈ કેમ કહે છે? કેટલાકને થયું મહારાજ મજાક કરે છે, તો કેટલાકને વળી એવો સંકલ્પ થયો કે મહારાજ નાનપણથી સાધુ થઈ ગયા ને એટલે ખબર નહીં હોય, સંસારી સાથે કેમ વાત થાય. જેવી પાત્રતા એવા સંકલ્પો થયા. અંતર્યામીની અકળ ગતિને અજ્ઞાની જીવો ક્યાંથી પારખી શકે? બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. પણ નવ દંપતીની સ્થિતિ સાવ જુદી હતી. મહારાજના શબ્દોએ તો એમના જીવનમાં જાણે અજબ જાદુ કર્યો. મહારાજના કમલ નયન કટાક્ષની તીખી કટારી અને મર્મ ભરેલા વેણ બંનેના અંતરને વીંધીને આર પાર નીકળી ગયા. કારણ શરીર ભેદીને આત્મામાં પહોંચી ગયા. બંનેના આત્મા માયાના આવરણો ભેદી બ્રહ્મદશાને પામી ગયા. અંતરના તારની વીણા ઉપરથી વૈરાગ્યના સુરો રેલાઈ રહ્યા. સદગુરુ શબ્દની સારડી ઉતરી આર પાર, આતરમ રામ ઓળખ્યા અક્ષરાતીત આવાર. ઇન્દ્રિયા રામ મટ્યા સમે થઈ ગયા આત્મા રામ, બ્રહ્મ વિદ્યાના ભોમિયા ભેટા સહજાનંદ સુખધામ. મહારાજના મુખમાંથી સહજ ભાવે સરી પડેલા આ શબ્દને વરઘોડિયાએ અંતરના આનંદથી વધાવી લીધા. મનોમત દ્રઢ સંકલ્પ કર્યો, અમે અમારા પ્રાણ આધાર મહારાજના શબ્દોને મિથ્યા થવા નહીં દઈએ. હા મહારાજ, આપને વેણે આજથી અમે ભાઈ બહેન છીએ. વિચાર તો કરો, લગ્ન કરીને આવ્યા છે. મહારાજ એટલું જ બોલ્યા કે ઓહો ભાઈ બહેનની કેવી સરસ જોડી શોભે છે. અને પહેલી જ રાત્રિએ ગોવિંદરામ અને અમરબાઈએ નક્કી કરી નાખ્યું કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કાયમને માટે ભાઈ બહેન રહીશું. નવ દંપતીના મુખારવિંદ ઉપર આ ભીષ્મ પ્રતિજ્ઞાના ભાવ દ્રઢપણે ઉપસી આવ્યા. વરઘોડિયા દર્શન કરીને ઘેર ગયા. ગોવિંદરામના મનમાં થાય છે કે અમરબાઈ, મને પ્રતિજ્ઞા પાલનમાં સાથ તો આપશો ને? એના પત્નીને પૂછ્યું કે મહારાજે આપણને આવું કીધું છે એટલે હું તો આજથી પ્રતિજ્ઞા કરું છું, પણ તારી શું ઈચ્છા છે? અમરબાઈ વિચારે છે, ગોવિંદરામ મને બહેન તરીકે જ માનશે ને? પ્રથમ મિલનની રાત છે, સસરાને ઘેર ઉપરની મેળીને ઓરડે અમરબાઈ ગોવિંદરામના આવવાની રાહ જુએ. બારી બારણા ખુલ્લા મૂક્યા છે. ગોવિંદરામે મેળી ઉપર ઓરડામાં પગ મૂક્યો. અમરબાઈ ઊભા થયા. ગોવિંદરામે પ્રશ્ન કર્યો, કેમ દેવી? ગોવિંદરામ, દેવી નહીં, બહેન કહો. અમરબાઈના આ શબ્દો સાંભળતા જ ગોવિંદરામને અત્યંત આનંદ થયો.
બેન અમર, મારી ભૂલ થઈ. મહારાજના શબ્દ તો બરાબર સાંભળ્યા છે કે સાંભળ્યા નથી ભાઈ? અંતરમાં ઉતાર્યા છે. હવે તો મહારાજના શબ્દો એ જ આપણું જીવન. તમે મારા ભાઈ, હું તમારી બહેન. હા બેન, જગત ભલે આપણને પતિ પત્ની માને, પણ તમે મારા બેન અને હું તમારો ભાઈ. આકાશમાંથી દેવતાઓએ આ ભીષ્મ વ્રત ધારી બેન ભાઈ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. અમરભાઈ બોલ્યા, ભાઈ તો આપણા 4 ફેરા ફરતી વખતના સપ્તપદીના મંત્રોને સંભાળો. સાથે જ રહીશું, સાથે જ જીવીશું, સાથે જ સંસારના કર્તવ્યો કરો, સાથે જ મહારાજને ભજીશું. પણ મહારાજના વેણી આપણી લક્ષ્મણ રેખા બની રહેશે, એને ક્યારેય આપણે નહીં ઓળંગી. બોલો, કબૂલ છે ને? હા બહેન, હા, મારે કબૂલ છે. ગોવિંદરામે જવાબ દીધો. અમરભાઈ બોલ્યા, તો જુઓ, આપણું જોબનિયું હવે ભોગ ભોગવવા માટે નહીં, પણ મહારાજની વિશેષ પ્રસન્નતા પામવા માટે, સાધના માટે જ. જાળવ્યું જોબન હરિ સારું, પ્રેમે પાતળીએ પીધું રે. મુક્તાનંદનો નાથ સુહાગી, અખંડ એ વાતન દીધું રે. સુંદર વર સાંભળ્યો. તો અંતર્યામી શ્રી હરિની સાક્ષીએ આજથી આપણું 80 ધારા વ્રત શરૂ થાય છે. સંયમ નિયમ વગર બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી, એનો ખ્યાલ છે ને ભાઈ? હા બહેન, બરાબર ખ્યાલ છે. તો સાંભળો, આજથી આપણા ઓરડીના બારી બારણા ક્યારેય બંધ નહીં થાય. પહેલી જ રાત્રિએ હવે જે નિયમ લે છે કે હવે કોઈ દિવસ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણા રૂમના બારી બારણો કે દરવાજો કોઈ દિવસ બંધ નહીં કરવાનો. ઉપરાંત તમે જ્યારે ઓરડામાં હો ત્યારે મારે બહાર રહેવાનું કાયમ, અને હું જ્યારે અંદર જાઉં ત્યારે તમારે બહાર રહેવું. ભૂલે ચૂકે મારાથી તમારો સ્પર્શ થઈ જાય તો મારે નકોરડો ઉપવાસ કરવો. તમારાથી થઈ જાય ને તો તમારે ઉપવાસ કરવો. બોલો, મંજૂર છે ને? મંજૂર છે બહેન. મહારાજના વેણ ખાતર 7 વખત મંજૂર છે. ધન્ય છે અમર તને, તું તો મારા કરતાં પણ સવાઈ નીકળી. ગોવિંદરામ બોલી ઉઠ્યા. બંનેના સંયમની અદ્ભુત સુવાસ આજુબાજુમાં પ્રસરી ઉઠી. એ સુવાસમાં અનેકના જીવન સુવાસિત બની ગયા. મેથાણની 4 બાજુના પ્રદેશમાં સત્સંગનો સારો એવો રંગ જામી ગયો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન ઘટી હોય પૂર્વે, ન સાંભળી હોય એવા સહજાનંદ સ્વામીના પ્રતાપથી હડાહડ કળિયુગમાં પહેલી જ રાત્રિએ ભાઈ બહેનના સંકલ્પ રહે અને ભીષ્મ પ્રતિજ્ઞાને જીવંત પર્યંત પાડી હોય તો એ મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈ હજારો હજાર વંદન હજો. એક વખત ભગવાન શ્રી હરિભક્તોની સભા ભરીને બેઠા છે. હાથમાં સુંદર તાજું ફૂલ છે, એને પ્રેમથી ફૂલ રમાડી રહ્યા છે મહારાજ. ઘડીક સૂંઘે છે, ઘડીક ઉછાળે છે, ઘડીક છાતીએ, ગાલે, આંખે અડાડે છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, ફૂલો તો ઘણા હશે પણ આ ફૂલ ખૂબ ભાગ્યશાળી છે. આપ એના ઉપર કેટલું બધું વહાલ વરસાવો છો. મહારાજ કે સ્વામી, તમને આ ફૂલની ઈર્ષ્યા આવી ખરી? સ્વામી, આ ફૂલ સાધારણ નથી. આમાં તો અમને અમારા મેથાણના ગોવિંદરામ અને અમરબાઈના સંયમિત જીવનની સુવાસ વર્તાઈ રહી છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે પહેલી જ રાત્રે ગોવિંદરામ અને અમરબાઈએ જે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે ને, એ બ્રહ્મચર્યની સુગંધ આ ફૂલની અંદર આવી રહી છે. મહારાજ, થોડું વિસ્તારથી કહો, કેવા છે ગોવિંદરામ અને કેવા છે અમરબાઈ?
મુક્ત મુનિએ હાથ જોડીને જિજ્ઞાસા વ્યક્ત કરી. શ્રીહરિ કહે, સ્વામી જુઓ, અમે કેટલાયને સાધુ કર્યા પછી પાછા સંસારમાં મોકલા. કેટલી બાઈઓને પરણવાની આજ્ઞા આપી તો કેટલીક બાઈઓએ પરણ્યા પછી સંસાર છોડાવી દીધો. પણ મેથાણના અમારા ગોવિંદરામ અને અમરબાઈની વાત હાવ નિરાળી છે. તો બને દંપતી, પણ તે ઉઘાડે બારણે અસી ધારા વ્રત રાખે છે. બોલતા બોલતા મહારાજ ભાવ વિભોર બની ગયા. સભાના ભક્તો પણ અવભાવ સાથે મહારાજના મુખચંદ્ર સામે તાકી રહ્યા. મહારાજ કે, સ્વામી, એ પતિ પત્નીએ પરણ્યા પછી પહેલે જ દિવસે અમારે અડધે વેણે પોતાને ભાઈ બહેન માની લીધા છે. સંસાર એને પતિ પત્ની માને છે. અમરબાઈએ પણ સૌભાગ્યનો વેશ ઉતાર્યો નથી. તેમ ગોવિંદરામે પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાનો ઢંઢેરો પીટાવ્યો નથી. છતાં પણ બંને જણા અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે. એકબીજાનો સ્પર્શ થઈ જાય તો નિર્જળા ઉપવાસ કરે. સ્વામી, જુદા રહીને તો બ્રહ્મચર્ય પાડનારા ઘણા મળે, પણ સાથે રહીને આવો સંયમ પાડનારા કેટલા? સ્વામી, આ ફૂલમાં તો અમારા ગોવિંદરામ અને અમરબાઈના સંયમની સુવાસ ભરી છે. મહારાજની વાત સાંભળીને સભામાં સર્વે ભક્તજનોના મસ્તક સાથે રહીને સંયમ પાડનારા આ ભક્તોના ચરણોમાં ઝૂકી ગયા. વાલા ભક્તજનો, આ કથા આપણે સૌને જગાડનારી કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, માત્ર વિષય ભોગવવા માટે નથી આપ્યો, પણ અમુક ઉંમર પછી આમને તો પહેલી જ રાત્રિએ પતિ પત્ની હોવા છતાંય પણ જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. આવું જીવન જ્યારે બને ત્યારે ભગવાન આપણી ઉપર રાજી થાય. તો વાલા ભક્તજનો, સ્ત્રી ચરિત્ર આપણે જે સાંભળી રહ્યા છીએ એમાંથી ઘણી બધી આપણને પ્રેરણાઓ મળશે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોએ ભગવાનને માટે શું શું કર્યું છે અને આપણા જીવનમાં આમાંથી 1% પણ આવ્યું છે. તો આ બધાય ચરિત્રો સાંભળી અને આપણા જીવનમાં કંઈક અંશે એ કથા ઉતરે તો આપણું જીવન સાર્થક થાય. એટલા માટે ભક્તજનો, દરરોજ સાંજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સ્ત્રી ભક્તોએ સત્સંગને માટે ભગવાનને રાજી કરવા માટે જે કરી ચૂક્યા છે એના સુંદર મજાના આપણે ચરિત્રો સાંભળી રહ્યા છીએ. તો આપણે મેથાણ ગામના ગોવિંદરામ અને અમરબાઈ મહારાજના વચને જિંદગી પર્યંત પતિ પત્ની હોવા છતાં પણ અસી ધારા વ્રત બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનનું ભજન કર્યું. હવે એક બીજા બહેનનું ચરિત્ર આવે છે કે પોતાના બંને દીકરાઓને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં સોંપી દીધા. ભગવાને દીક્ષા આપી અને સાધુ બનાવ્યા. તો પંચાળાની બાજુમાં બાલા નામનું ગામ છે. ત્યાંના બહેને ભગવાનને માટે શું સમર્પણ કર્યું છે એ ચરિત્ર હવે સાંભળીએ. અનંત કોટી બ્રહ્માંડોના નિયામક નારાયણે નર્તનું ધાર્યું છે. પોતાના અમોઘ ઐશ્વર્ય પ્રતાપ દ્વારા હજારો જીવોને આત્યંતિક કલ્યાણનો પુનિત પંથ બતાવી રહ્યા છે. ભગવાન શ્રીહરિ પંચાળા દરબાર ઝીણાભાઈની વિનંતીથી સોરઠમાં પધાર્યા છે. પંચાળામાં 2 માસ સુધી રોકાયા. અનેક પ્રકારની દિવ્ય માનુષી લીલા કરી સંતો અને ભક્તોને વચનામૃતના પાન કરાવી એકાંતિક ભાગવત ધર્મને સુદ્રઢ કર્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સત્સંગી વર્ગ તૈયાર કર્યો છે ને એ અદ્ભુત છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ખુમારીથી ઓપતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો થયા કે જેણે જગતના સુખોને કુરબાન કરી જિંદગી પર
બ્રહ્મચર્ય પાળી શ્રીહરિનો રાજીપો મેળવ્યો. અને એવા અનેક ગ્રહસ્થો પણ થયા કે જેમના તન મન ધન સર્વસ્વ શ્રીહરિને અર્થે હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો ફાળો પણ જરાય ઓછો નથી. અનેક એવા સ્ત્રી ભક્તો થયા કે જેમણે નાની ઉંમરમાં સાંખ્યોગ સ્વીકારી ભગવાન ભજ્યા. અનેક એવા સ્ત્રી રત્નો થયા જેમની ઈચ્છા ન હોવા છતાં મહારાજની આજ્ઞાથી પરણ્યા અને કર્યાવરમાં સત્સંગને લેતા ગયા. ગામના ગામ તેઓએ સત્સંગના રંગથી રંગી દીધા. મેથાણના અમરબાઈ જેવા અનેક સ્ત્રી ભક્તો થયા કે જેમણે પરણીને બ્રહ્મચર્યનું પાલન કર્યું. અનેક એવા સ્ત્રી ભક્તો થયા કે જેને પોતાનું સર્વસ્વ શ્રીહરિને સોંપવામાં પાછી પાની ન કરી. અત્યાર સુધીના ઇતિહાસમાં આટલા વિશાળ સ્ત્રી સમુદાયમાં ત્યાગ, વૈરાગ્ય તથા જ્ઞાન અને ભક્તિની આટલી ભરતી આવી હોય એવું જણાતું નથી. ઇતિહાસને પાને એક મીરાબાઈ લખાયા છે ત્યારે સહજાનંદ સ્વામીએ અનેકને મીરાબાઈ બનાવ્યા છે. જેના અંતરમાં મહારાજ મેળ્યાનો આનંદ હોય અને સર્વસ્વ ભગવાનને સોંપી દેવાની તૈયારી હોય તેવા એક આદર્શ ભક્ત ચરિત્રમાંથી આપણે અહીં પ્રેરણા પાથે મેળવીએ. પંચાળીની નજીકમાં બાલા નામે ગામ છે. જે ભક્તજનો પંચાળા ગયા હશે એને ખ્યાલ હશે. એની બાજુમાં જ આ બાલા નામનું ગામ છે. ગામમાં કડિયા કુંભારોની વસ્તી વધારે. કુંભારોય પણ ખેતીના કામકાજ કરે, આજીવિકા ચલાવે. આમાંના કેટલાક ભક્તો પહેલાં સુત્રેજમાં રહેતા, પછી બાલા ગામમાં વસવાટ કરેલો. એક વખતે બાલા ગામના ભક્તોએ શ્રીહરિને બાલા ગામ પધારવા વિનંતી કરી. પંચાળાની બાજુમાં, એટલે ભગવાન પંચાળા આવેલા, ત્યાંથી ભક્તજનો ગયેલા. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ તમે બાલા ગામ પધારો. દીનબંધુ, દયા સિંધુ, કોડીલો કાન, લાડીલો લાલ સખા સાથે બાલા ગામ પધાર્યા. ગામના લોકોએ વાતે ગાતે શ્રીહરિનું સ્વાગત કર્યું. ભક્તોએ મહારાજને વિનંતી કરી, મહારાજ જેમ અમારા ગામમાં પધાર્યા ને એમ જ અમારા ઘરે પણ પધરામણી કરો, જેથી અમારા ઘર પાવન થાય. ભોળા ભક્તોની ભાવભરી વિનંતી ભગવાને સ્વીકારી લીધી અને અંતરના ઉચ્છરંગ સાથે ઘેર ઘેર પ્રભુની પધરામણી થઈ. ફરતા ફરતા ભગવાન શ્રીહરિ એક ભક્તજનના ઘર તરફ પધારી રહ્યા છે. ઘર સાધારણ છે, તેમ ખાધે પીધે દુઃખી પણ નથી. ઘરમાં આધેડ ઉંમરના બાઈ માણસ, ધણી ગુજરી ગયેલ, પોતે મહારાજનું અખંડ ભજન કરતા. સત્સંગનો કેફ જુઓ તો આ ડોઈશીનો. એને કેટલાય જીવોને મહારાજના મહિમાની વાતો કરીને સત્સંગ કરાવેલો. ગામના બૈરાઓને ભેગા કરી કીર્તનો ગાય અને ગવડાવે. પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહિમાનો વાતો કરી જીવમાં મહારાજનો નિશ્ચય કરાવે. માજીના મનમાં ઘણા સમયથી મહારાજને પોતાને ઘેર પધરાવવાની ઈચ્છા હતી. મહારાજ પધાર્યાના વાવડ મળતા તો ગાંડા ઘેલા થઈ ગયા. આંગણું વાળી ચોળી સાફ કર્યું, ઓરડામાં લીપણ કરી, બાજોટ ઉપર ચાકડા પાથરી પૂજન માટે કંકુ, ચોખા અને ફૂલડાનો થાળ ભરી મહારાજની રાહ જોવા લાગ્યા. હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મને હેતે કરીને બોલાવશે, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. માજીના મનમાં થાય છે ક્યારે મહારાજ પધારે, ક્યારે વાલાને વધાવવું, પૂજનનો લાવો લઉં. વિષયમાં વિચારે છે કે પૂજન તો કરીશ, પણ મહારાજ પાસે ભેટ શું મૂકીશ? લક્ષ્મીના એ લાડકવાયા વરને શું આપવું? એને લાયક આપવા જેવું કાંઈ દેખાતું નથી. વળી ડોશીમાને થયું કે ના, મારે મારી મનધારી ભેટ નથી આપવી. એ આવશે ને ત્યારે હું પૂછીશ તમારે શું જોઈએ. જે જોઈએ તે માગે અને જે માગશે ને એ હું આપીશ. પ્રેમનું બીજું નામ
એટલે સર્વસ્વનું સમર્પણ. ડોશીમાં આમ વિચારે ચડ્યા, રાહ જુએ ક્યારે મહારાજ પધારે, ક્યારે પધારે. ત્યાં તો ઉત્સવી આવ્યો, આવીને કહ્યું, માં એ માં, તારે ઘેર મહારાજ આવે. ડોશીમાં એકદમ ઊભા થઈ ગયા, એના શરીરમાં જુવાની આવી ગઈ, પૂજાનો થાળ લઈને ચાલ્યા. અરે ચાલ્યા નહીં, દોડ્યા. આંગણાની ખડકી પાસે ઊભા રહ્યા. હારે જોઈ રહીશું પ્રીતમજીની વાટડી, હારે મેં તો ખાતે ઢાળી છે ખાટડી, જીરે જોઈ રહીશું પ્રીતમજીની વાટડી. મહારાજ પધાર્યા. માએ હેતથી ફૂલ ચોખેથી વધાવીને પ્રણામ કર્યા. પછી મહારાજને અંદર પધરાવવાની વિનંતી કરી. આગળ ડોશીમાં મહારાજના માર્ગમાં ફૂલડા વેરતા જાય. પાછા વળી વળીને મરમાળા મોહનજીની મનોહર મૂર્તિને નિરખતા જાય. હારે અગર ચંદને લીપાવું ઓરડા, હારે અગર ચંદને લીપાવું ઓરડા, હારે જળ કુંભ ભરાવું કોરડા, જીરે જોઈ રહીશું પ્રીતમજીની વાટડી. મહારાજને ઓરડામાં બાજોઠ ઉપર પધરાવી. ડોશીમાએ આરતી ઉતારી. મહારાજ તો આ ડોશીમાનો ભાવ જોઈને ગદગદ થઈ ગયા. પૂજન પૂરું થયું એટલે મહારાજને ડોશીમાએ હાથ જોડ્યા. મહારાજ, મારે આપને ભેટ દેવી છે. મહારાજ કે, માં બોલો, શું આપશો? કેફમાં આવી ગયેલ ડોશીમાં કે, મહારાજ તમે માગો, આજ તો જે માગો ને એ આપું. વિચાર તો કરો, જીવ ભગવાનની પાસે માગે, આ ડોશી ભગવાનને એમ કહે છે કે તમે જે માગો એ આપું. મહારાજ મંદ મંદ હૈસા, માં જે માગવું એ આપશો? હા મહારાજ, જે માગો એ આપું. જેની પાસે આખી દુનિયા ભીખ માગે, અરે મોટા મોટા દેવો પણ ભીખ માગે, એમ ભગવાનને ડોશીમાં કે, મહારાજ જે માગો એ આપું. આશ્ચર્ય છે ને? મહારાજ કે, માં તો એમ કરો, તમને જે વાલામાં વાલી હોય ને એ અમને આપો. શું કીધું ભગવાને? તમને જે વહાલમાં વાલું હોય એ અમને આપો. ડોશીમાં તો રાજી રાજી થઈ ગયા. પણ વહાલામાં વાલું શું એનો નિર્ણય કરવાની મથામણમાં ડોશી મૂંઝવણ. ઘરમાં ચારે બાજુ દ્રષ્ટિ કરે, પણ માટીના હાંડલા, માટીના કોઠલા સિવાય કાંઈ દેખાયું નહીં. મનમાં થયું, માટીના હાંડલા થોડાક મહારાજને દેવાય. ત્યાં આંગણે મેં બાંધેલી ગાય સામે દ્રષ્ટિ ગઈ. માજીને થયું, આ ગાય વાલી છે, આપી દઉં મહારાજને? ના 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 ના, મહારાજે તો વાલામાં વાલી વસ્તુ માંગી. ત્યાં ડોશીની એક જૂના પટારા સામે દ્રષ્ટિ ગઈ. હા, આ પટારામાં થોડી મરણ મૂડી અને ઘરેણા પેડા છે, એ વધારે વાલા, લાવ એ બધું કાઢી મહારાજને આપી દો. મહારાજ મંદ મંદ હસતા માજી સામે જોઈ રહ્યા. ત્યાં તો બહાર ગયેલા ડોશીમાના બે દીકરા પ્રેમજી અને દેવજી મહારાજને આવેલા સાંભળી દોડતા આવ્યા. દીકરાઓને આવતા જોઈ ડોશીમાને યાદ આવી ગયો ને બોલી ઉઠ્યા, બેસજો મહારાજ, હમણાં જ વહાલામાં વાલી વસ્તુ તમને આપું. એને બંને દીકરાઓને એક બાજુ બોલાવીને વાત કરી, દીકરાઓ, આપણા ભાગ્યનો પાર નથી, આપણે ત્યાં મહારાજ પધાર્યા. હા માં, આવો લાભ તો બ્રહ્માને પણ ન મળે. પણ દીકરાઓ, મહારાજને ભેટ શું આપવી એની મને મૂંઝવણ છે. માં, એમાં શું મૂંઝાય છે? તારે જે આપવું હોય એ આપ, અમને મંજૂર છે. આપણું તન મન ધન ઘરબાર સર્વસ્વ મહારાજ માટે જ છે ને. પણ વાત એમ છે, મહારાજે મારી પાસે વાલામાં વાલી વસ્તુ માંગી. ડોશીમાં સમજણ પાડતા બોલ્યા. દેવાએ કહ્યું, માં તો એમાં શું? તમને વાલામાં વાલું જે હોય એ મહારાજને જલ્દી આપી દે ને, મોડું કેમ કરે છે? પ્રેમજી કે, માં એમાં તારે અમને પૂછવાનું હોય? ડોશી કે, દીકરાઓ, મારે વાલામાં વાલું શું છે તમને ખબર છે? એ અમને ક્યાંથી ખબર પડે માં? તો સાંભળો, મારા માટે તો વાલામાં વાલા તમે બંને દીકરાઓ છો. મારી ડાબી જમણી આંખ સમા. બે ભાઈઓ માની વાત સાંભળી પળવાર વિચાર કરતા થઈ ગયા. પછી બે ભાઈઓએ
પલવારમાં નિર્ણય કરી આંખને ઈશારે વાત કરી લીધી. માને કહ્યું, માં તો પછી વાર શેની, સોંપી દો અમને મહારાજના ચરણમાં. આમ થાય સંસારના વૈતરા કરવા, એમાં અમારું મન નથી. જિંદગીભર સંસારની ખાટી છાશ પીવા કરતા મહારાજની મૂર્તિનું અમૃત પાન કરીશું. શાબાશ મારા દીકરાઓ, તમારી પાસેથી મેં આવા જ જવાબની આશા રાખી હતી. આજે તમે મારા દૂધને અને કૂળને ઉજળું કરી બતાવ્યું. તમને શું ખબર હોય દીકરાઓ, તમે પારણામાં સૂતા હતા ને ત્યારે ગળથુથીમાં મેં તમને સત્સંગના સંસ્કારો પાયા છે. સંસારની ખાટી છાશ પીવા કરતા તમને મહારાજની મૂર્તિનો અમૃત રસ પાવું તો હું માં કહેવાઉં. હરખભેર ડોશીમાં બે દીકરાને સાથે લઈ મહારાજની પાસે આવ્યા. મહારાજ, ઓ મહારાજ, લ્યો આ મારી વાલામાં વાલી વસ્તુ હું તમારા હાથમાં સોંપું છું. બે દીકરાના કપાળમાં કંકુનો ચાંદલો કરી માએ તેને શ્રી હરિના ચરણમાં સોંપી દીધા. ડોશીમાનું અપૂર્વ દાન જોઈ કેટલાયના અંતર દ્રવ્ય વીઠા, આંખમાં આંસુની ધારાઓ ચાલી. મહારાજ બોલ્યા, માં, તમે અમને મનગમતી વસ્તુ આપી ખરી માં. આ તમારા દીકરાના દાન તો ઇતિહાસમાં અમર થઈ જશે. માં, આ તમારા દીકરાઓ અનંત જીવોને કલ્યાણના માર્ગે વાળશે. રાજી થયેલા અવિનાશીની આંખમાંથી આનંદના આંસુઓ ખરી પડ્યા. શ્રી હરિએ બંને મુમુક્ષુઓને દીક્ષા આપી, નામ પાડ્યા દહરાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી. વાલા ભક્તજનો, ડોશીમાં વિધવા હતા, બે જ દીકરાઓ હતા, છતાંય ભગવાને એમ કીધું કે વાલામાં વાલું હોય મને આપો. ડોશીમાં કે મને વાલામાં વાલા બે દીકરા છે, આજથી પ્રભુ તમને અર્પણ કરું છું. બંને દીકરાઓ ભગવાનને સોંપી દીધા. મહારાજે બંનેને દીક્ષા આપી. એમાં દેવજી હતું એનું નામ પાડવામાં આવ્યું દહરાનંદ સ્વામી. પ્રેમજી હતું એનું નામ પાડવામાં આવ્યું પ્રસાદાનંદ સ્વામી. અને પ્રસાદાનંદ સ્વામી જે વાતો કરતા એ પ્રસાદાનંદ સ્વામીની વાતો આજ પણ અમદાવાદ મંદિરમાં મળે છે. એ પુસ્તક સરસ મજાનું વાંચવા જેવું છે, પ્રસાદાનંદ સ્વામીની વાતો. ધન્ય છે સહજાનંદી મદાલશાને. સતી મદાલશાએ દીકરાઓને સાધુ તો કર્યા, પણ એક દીકરા અલર્કને પોતાની સેવા માટે રાખ્યો હોય તો જ્યારે આ ડોશીએ તો પોતાના બંને દીકરા સહજાનંદ સ્વામીના ચરણે સદાયને માટે સમર્પી દીધા. આ માતાનું નામ હતું કાનુબાઈ. વાલા ભક્તજનો, બાલા ગામના ડોશી એનું નામ હતું કાનુબાઈ. અને કાનુબાઈએ પોતાના વાલ સોયા બંને દીકરાઓ ભગવાનને આપી દીધા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો એ માતાઓ પોતાના કાળજા સમાન દીકરાઓ સત્સંગને માટે અર્પણ કરી દે છે. આવી માતાઓને લાખો લાખો ધન્યવાદ કે પોતાના વાલ સોયા દીકરાઓના દાન, ધન દઈ શકાય, કોઈ પણ વસ્તુ આપી શકાય દાનમાં, પણ પોતાના પ્રાણ પ્યારા લાડકવાયા દીકરાઓના દાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો માતાઓ હસતે હસતે મોઢે પોતાના દીકરાઓના દાન અર્પણ કરે છે. વાલા ભક્તજનો, આ રીતે આપણે બાલા ગામના કાનુબાઈનું સુંદર મજાનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે બીજા એક બહેન આવે છે જેનું નામ છે રાયબાઈ, કુંડળ ગામના. સત્સંગ રત્નાકરમાં અનેક પ્રકારના પાણીદાર મોતી પાક્યા છે. જેમણે શ્રી હરિનો શણગાર બની જીવન સાર્થક કરેલ છે. આવા એક મહામુક્ત હતા
ગામ કુંડળના રાયબાઈ. શ્રીહરિના સ્વરૂપમાં અસાધારણ નિષ્ઠાથી અને શ્રીહરિની કૃપાથી એને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. ભલા ભક્તજનો, કુંડળ ગામના રાયમાં ભગવાનની દયાથી નિરાવરણ દ્રષ્ટિ હતી. ઘરે બેઠા બેઠા મહારાજના દર્શન કરી શકતા હતા. ભગવાન જે ચરિત્રો કરે એ જોઈ શકતા હતા. મહારાજ છપૈયા, અયોધ્યામાં અને વનમાં રહીને જે લીલા કરતા તે રાયબાઈ ઘેર બેઠા દેખતા. રાયબાઈનું સત્સંગમાં શૂરવીરતાનું અંગ હતું. રાયબાઈને 3 દીકરા હતા. કેટલા દીકરા હતા? 3. એકનું નામ રામ પટગર, બીજાનું નામ મામયો પટગર, ત્રીજાનું નામ હાથીયો પટગર. રાયમાને 3 દીકરા, રામ પટગર, મામયો પટગર, હાથીયો પટગર. શ્રીહરિ અવારનવાર ગઢડા, કારિયાણી, સારંગપુર, કુંડળ વગેરે ગામોમાં પધારતા અને ભક્તજનોને દર્શન આપતા. રાયબાઈના પ્રેમને વશ થઈ મહારાજ કુંડળમાં 2 મહિના સુધી રોકાયા છે. અનેક લીલાઓ કરીશ. કોઈ કારણસર કુંડળના કાઠીઓમાં પરસ્પર ક્લેશ થયો. મહારાજ કુંડળના પાદરમાંથી પસાર થયા. રાયબાઈને ખબર પડી એટલે આડા ફેરાને વિનંતી કરી, મહારાજ આ ગરીબની ઝૂંપડી પાવન કરો, પછી જ આગળ જવા દઈશ. મહારાજ કે, રાયબાઈ તમારે ત્યાં અમારે આવવું તો છે, પણ ગામના કાઠીઓમાં પરસ્પર અદાવત છે, ક્લેશનું વાતાવરણ છે. અમે આવીએ અને કંઈક ઝઘડો થાય તો અમે નિમિત્ત બનીએ, માટે આ વખતે નહીં આવીએ. મહારાજની વાત સાંભળતા તો રાયબાઈ બેઠા થઈ ગઈ. અરે મહારાજ, હવે તો તમને ગામમાં લઈ ગયે જ છૂટકો. તમે નિશ્ચિંત બનીને પધારો. હું જોઈ લઉં કે કોણ વિઘ્ન કરેશ, કોની માએ 1.25 શેર સૂંઠ ખાધીશ. શ્રી હરિ તો આ નખશીક શૂરવીરતાની મૂર્તિ સામે જોઈ રહ્યા. રાયબાઈએ પરાયણે આગ્રહ કરી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. પોતે સાડીનો કસોટો વાળી હાથમાં સાંભીલું લઈને આગળ ચાલતા જાય. ઊંચે સ્વરે કીર્તન બોલતા જાય. ધીર ધુરંધર સુર સાચા ખરા, મરણનો ભય મનમાં આણે. રાયબાઈનું આ રુદ્ર રૂપ જોઈને તો હિત શત્રુઓ ઢગાઈ ગયા. રાયબાઈનો પ્રેમ અને શૂરવીરતા જોઈ શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. તેની પેરે રે હરિજન પણ જોઈએ તીખા, અંતર શત્રુ રે લાગે અતિ વજ્ર સરીખા. મહારાજનો માર્ગ તો મરજીવાનો છે, નમાલાનો નહીં. એક વખત શ્રીહરિએ ભુજના સુંદરજી સુતારનો ગર્વ ઉતારવા માટે એક પત્ર લખ્યો. એમાં 18 જણને ગામ, ગરાસ, ધંધા, રોજગાર છોડી સાધુ થવાનો આદેશ હતો. પત્રમાં લખ્યું હતું, માચાસુરા સોમલાયલૈયા, મૂળ નાજા માતરા મામૈયા. અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ સિમળી. એ સર્વે તજી ઘર બાર, થાય જો પરમહંસ નિરધાર. આ 18 પરમહંસોમાં મામૈયાનું પણ નામ હતું. વાલા ભક્તજનો, 18 પરમહંસોના જે નામ લખેલા હતા ને, એમાં કુંડળના રાયમાના દીકરા મામૈયાનું પણ એની અંદર નામ હતું. મામૈયા પટગર એટલે રાયમાના દીકરા. મહારાજની ચિઠ્ઠી ફરતી ફરતી કુંડળ આવી. માતા રાયબાઈએ પત્ર વાંચ્યો. હરખ ભરી કાઠિયાણીએ પોતાના પુત્ર મામૈયાને વાત કરી, દીકરા તું સદભાગી છો, પ્રભુએ તને પરમહંસ થવા પસંદ કર્યો. દીકરા, આ તો અમૃત પીવાનું નોતરું મેળવ્યું છે. હવે જગતની ખાટી છાશમાં મોઢું નાખીશ. બેટા તૈયાર થઈ ગયા, મહારાજની સેવામાં જીવનને જોડી દે. અને જોઈજે હો,
જનેતાનું દૂધ લજાવતો નહીં. મહારાજની ચિઠ્ઠી અને માની મરજી જોતા મામૈયો પણ મરજીઓ બની ત્યાગને માર્ગે જવા તૈયાર થયો. દીકરાને પરણાવો હોય એથી પણ અધકેરા આનંદથી માએ જાતે જ દીકરાને વૈરાગ્યનો વેશ પહેરાવ્યો અને કપાળમાં કુમકુમનો ચાંદલો કરીને વિદાય દીધી. યુદ્ધભૂમિના મોરચા મંડાણા હોય ત્યારે કેસરિયા થાપા મારી પોતાના પનોતા પુત્રને વિદાય દેનારી જનેતાઓની આ દેશમાં ખોટ નથી, પણ આ રીતે વૈરાગ્યના વિકટ પંથે વડાવનારી માતા તો વિરલ જ પાકી છે. માતાને પ્રણામ કરી મામૈયો પરમહંસની મંડળીમાં ભળી ગયા અને મહારાજ પાસે જવા રવાના થયા. 18 પરમહંસોની મંડળી જેતલપુર ભાઈ રામદાસ સ્વામી પાસે આવી. રામદાસજીએ સર્વેને ભુજ મહારાજ પાસે જવા સલાહ આપી. 18 પરમહંસો અનેરા આનંદથી મહારાજને મળવા જઈ રહ્યા હતા. પણ જેમ જેમ ભુજ નજીક આવવા લાગ્યું ને એમ એમ મામૈયા પટગરના મનમાં માયાનું ખેંચાણ વધવા લાગ્યું. રાગ અને ત્યાગનું દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. આખરે એક પળ એવી આવી કે જ્યારે ત્યાગની વૃત્તિઓ ઉપર રાગની વૃત્તિઓએ વિજય મેળવ્યો. મામૈયા પટગરે પારોઠના પગલાં ભર્યા અને અધવચ્ચેથી પાછા વળી ગયા. રણસંગ્રામમાંથી ભાગી છૂટેલા કાયર જેવી એની સ્થિતિ થઈ. મામૈયો ગામના પાદરમાં આવતા તો આવ્યા, પણ ગામમાં પેસી ન શક્યા. માં રાયબાને શું મોટું બતાવું, આ સવાલ મનને મૂંઝવવા લાગ્યો. મામૈયાએ સમાચાર મોકલ્યા. માને કહો મામૈયો આવ્યો છે અને ઘેર આવવા તમારી રજા માગે છે. રાયબાઈને સમાચાર મળ્યા. માને વહેમ પડ્યો, મામૈયો ભાગીને તો પાછો નથી આવ્યો ને. રાયબાએ માણસને મોકલ્યો, જા પૂછી આવ મામૈયો મહારાજની રજા લઈને આવ્યો છે કે રજા વગર. માણસે જઈ મામૈયાને આ સવાલ કર્યો. રાયબાઈનો સવાલ સાંભળતા મામૈયો ધ્રુજી ગયો. માતાનો સ્વભાવ એ બરાબર જાણતા હતા. શરમનો પાર ન રહ્યો. એને કહેવડાયું, માં આવ્યો છું તો મહારાજની રજા વગર. મહારાજની રજા વગર દીકરો અધવચ્ચેથી પાછો ફર્યો. એ સમાચાર મળતા તો રાયબાઈ વિફરેલી વાઘણની પેટે કાળ ઝાડ બની ગયા. એને પોતાના બીજા પુત્ર હાથિયા સામે જોયા અને બોલી ઉઠ્યા, એલા હાથિયા, આ કપૂતે તો મારું દૂધ લજાયું. મહારાજની રજા વગર પાછા ફરનાર દીકરાનું મારે કામ નથી. આવા કાયર કપૂત કરતા તો મારે પેટે પથ્થર પાખ્યો હોય તો સારું હતું. મૂરખનો સરદાર હાથીએ બેસવાનું પડતું મેલીને ગધેડે બેસવા આવ્યો. એને પાછા ફરતા શરમ ન આવી. મહારાજની મરજી લોપનારનું હવે આ ઘરમાં સ્થાન નથી. આ નમાલો ગામમાં ગરશે તો ગામ બગાડશે, માટે એને હવે આ ગામમાં ગરવા ન દેવાય. હાથીઓ પટગર તો એક શ્વાસે બોલી રહેલી માનું આ રૂપ જોતા ડઘાઈ ગયો. ત્યાં તો રાયબાઈએ હાકલ કરી, એ હાથિયા ઊભો થા, હથિયાર હાથમાં લે, બાંધ તલવાર અને હું લઉં સાંભેલું. મારા પીટિયાને આજ માર્યા વિના ન મેલું. માં મારવા આવે એવા સમાચાર મળતા મામાએ પટગર તુરત જ ભાગીને તુરખા ગામે પોતાના મામા પાસે પહોંચી ગયો. રાયબાઈએ એને કહેવડાવી દીધું, કાળમુખા, હવેથી તારું કાળું મોં મને બતાવીશ માં. તે તો મારું દૂધ લજાયું. આમ ને આમ તુરખામાં મામૈયાને 6 મહિના વીતી ગયા. વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે માં કોને કહેવાય. મહારાજની પાસે જતા પાછા આવ્યા. રાયમાં કહે છે કે મહારાજની આજ્ઞા લીધા વિના પાછો આવ્યો એટલે હવે તું મને ખપ નહીં. આ ગામમાં ભૂલે ચૂકે પણ પગ ન દેતો, નહીં તો જીવતો નહીં મૂકી. અને એ દીકરો ભાગી અને બાજુમાં તુરખા નામનું ગામ છે, એને ગામની અંદર મામૈયો 6 મહિના સુધી રહ્યો. પછી તો સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કીધું કે જાઓ રાયમાઈને સમજાવો કે હવે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે મામૈયાને ઘરે રાખજો. તો વાલા ભક્તજનો, આવા શુરવીર કુંડળના રાયમાની કથા બાકીની આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો હરે
આધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી